विचारों में वही जैसे जिंदगी અહીં હર પર જીવન છે. વિચારોમાં વહી જશે જિંદગી, અહીં હર પર જીવન છે. ભાવિ પર દ્રષ્ટિ રાખવી, પણ વર્તમાનમાં જીવવું. અને એવું આયોજન પણ ન કરવું કે જે તમારું ભવિષ્ય અને વર્તમાન બગાડે. આપણે આ ધરા પર આવ્યા છે ને ભાઈ, તો આપણું જે સારું કે નરસું એને ફેસ કરવા આવ્યા છે. એ સારું જે કંઈ પણ આવે, એટલે કે ધન ધાન્ય સમુદ્રી આરોગ્ય આયુષ્ય પ્રેમ બરકત, એનો પાછો કઈ રીતે ઉપયોગ કરવો તે આવડતું જોઈએ. નહીં તો ગજવું કાણું હોય એવી હાલત થાય. ભગવાન આપે બધું બરાબર, એનો સારો ઉપયોગ કરતા નહીં આવડે તો કાણાવાળા ગજિયાની જેમ એ બધી લક્ષ્મી ગજવામાંથી વહી જાય છે. અને પછી ઠનઠન ગોપાલ. જેટલા એ લોકોને ગરીબાઈ છે ને, આર્થિક સંકટ છે ને, એની પાછળનું આ એક જ કારણ છે. તમે ગ્રહ નક્ષત્રોની પાછળ પડો છો ને, તે જ ભૂલ છે. જ્યોતિષીય આકલન કરાવવું જોઈએ, પૂછવું જોઈએ કોઈ જ્ઞાનીને કે ભાઈ હું કેમ પાછળ પડું છું. પણ એ જ્ઞાની પણ એમ કહે ને કે તમે શનિ કે રાહુ કે આને કારણે પાછળ છો, તો એ પણ ખોટું છે. એ ગ્રહો ખાલી એના કર્મના ફળ તમારા આપવા માટે એટલા પૂરતા જ નિમિત્ત છે. એને તમે બહુ મસ્કા મારો તો એ શું કરી શકે? ઉપરની સુપ્રીમે જે તમે એને કીધેલું હોય તે જ એ કરતા હોય. તો આપણું ભવિષ્ય કઈ રીતે સુધરે એ પણ એક પ્રશ્ન થાય તમને. ભવિષ્ય અને ભવ સુધારવા માટે વર્તમાનનું જે જીવન છે, જે પહેલી પંક્તિ મેં ગાઈ તે, તો જે જીવન છે એ જીવનને માણતા રોજ નિત્ય પ્રાટેકારે ઉઠો ત્યારથી લઈને તમારા કર્મ કરવા જાઓ, ઓફિસ જાઓ, ધંધા પર જાઓ, કોઈને કોઈ એક સત્કર્મ જરૂર કરો. એ સત્કર્મ જ જે ખિસ્સામાં કાણું છે ને એને સીવે છે. સમજી ગયા? સત્કર્મ જ એ ખિસ્સામાં જે કાણું છે એને સીવે છે. આવક જાવકને સત્કર્મ સેટ કરે છે, અને જાવક કરતાં આવક પણ એ સત્કર્મ જ વધારે છે. નિત્ય કોઈને કોઈ પુણ્યકારી કામ કરો. બહુ ખરાબ સમય છે, બહુ ખરાબ જીવન છે, બહુ જીવનમાં સંઘર્ષ છે, તો હું તમને કહું તે રીતે ચરિત્રવાન થઈ જાઓ, સાત્વિક થઈ જાઓ, સીધી લીટીમાં આવી જાઓ. ભગવાનને ગમે, આપણા શાસ્ત્રોને ગમે, ઋષિ મુનિઓને ગમે, સંતોને ગમે, અવધૂતોને ગમે એ રીતનું જીવન જીવતા થઈ જાઓ. એટલે એક પ્લસ પોઈન્ટ એ થઈ જાય કે તમારું બીજું દુષ્કર્મ વધતું અટકે. હવે બાકી રહ્યું તો જૂનું જ ભોગવવાનું રહ્યું. એને સત્કર્મોથી બેલેન્સ કરવું, ને બેલેન્સ થઈ જાય, એ દુષ્કર્મો દૂર થઈ જાય, એનો સૂર્યનો ઘાસ સોયથી નીકળતો થઈ જાય, પછી તમારો જે સત્કર્મ જે છે તે તમે સતત ચાલુ રાખો, તો ધન ધાન્ય સમુદ્રીની લહેર જ લહેર છે. મારી પાસે આવે ને ભાઈને હું આ જ રસ્તો બતાવું છું. ઘણા કે સાહેબ તો ગૌશાળાનું કે આ કે તે કે અમુક ફેક્ટર કોમન છે. હા, એ ફેક્ટર કોમન જ છે. નિત્ય અથવા અઠવાડિયામાં એકવાર મહાદેવના મંદિરે જઈને એને જળ અભિષેક, એના જુદા જુદા અભિષેક કરવા, અઠવાડિયામાં એકવાર અથવા નિત્ય ગૌશાળા જઈને ગાયને ઘાસ ખવડાવવું, રોટલી ખવડાવવું, સૂર્યનારાયણને પાણી ચડાવવું, વર્ષમાં એકાદ બે વાર આપણા ઘરમાં કોઈ પૂજા પાઠ રાખવી. તો આ બધું કન્ટિન્યુઅસ કરતા રહેવું પડે. કંઈક કર્યા વગર કંઈ મળતું નથી. અને દુષ્કર્મને ધોવાનું કામ કેવળ સત્કર્મ જ કરે. જેટલું દુઃખ છે, જેટલો સંઘર્ષ છે, એટલા પુણ્યની તમને જરૂર છે એમ સમજવું. બેંકવાળો પૈસાની ઉઘરાણી આવે, લોન લીધેને હપ્તો નહીં ભરાતો હોય, ત્યારે તમે ગમે તેમ કરીને બહારથી સગવડ કરીને પૈસા ભરો છો. એ જ રીતે જિંદગીમાં જે સંઘર્ષ છે, દુઃખ છે, દરિદ્રતા છે, જે તકલીફ છે, તો તે તકલીફોને કેવળ સત્કર્મો રૂપી ડિપોઝિટ જ દૂર કરી શકે. આટલો સરળ ઉપાય તમને સીધી સાદી ભાષામાં સમજાયું. બાકી અમુક પૂંજાઓ છે જે તાત્કાલિક ફળ આપે છે, પણ એક વસ્તુ સમજવું કે જે દુષ્કર્મો, જે સંચિત દુષ્કર્મો છે, એ તો આપણે પછી કોઈને કોઈ રીતે ભોગવવા જ પડે. બરાબર?
સંચિત દુષ્કર્મ તમને અત્યારે દરિદ્રતા આપી હોય, દરિદ્રતા આપી હોય, હવે તમે એને કોઈને કોઈ એવી મહાપૂજા કરીને લક્ષ્મીજીને તમે સિદ્ધ તો કરી લીધી, બરાબર, પણ એ સંચિત દુષ્કર્મ શું થાય પછી તમારા આયુષ્ય પર, તમારા હેલ્થ પર, બીજા બધા ફેક્ટર પર એ એક્ટિવ થાય. હા, કેમ કે કર્મ તો છોડવાનું નથી એમ. એટલે ભગવાન પાસે માંગો, પ્રાર્થના કરો તો એ રીતના માંગો. કઈ રીતે મેં હમણાં કહ્યું કે ધન ધાન્ય સમુદ્રી આપો, પણ સાથે આરોગ્ય, આયુષ્ય અને અપાર ભક્તિ આપો. આરોગ્ય પણ માંગો, એટલે ભગવાન ત્યારે જ આપશે કે પહેલાં તો તમારું દુષ્કર્મ પૂરું થઈ જાય, અને પછી આપે ધન ધાન્ય સમૃદ્ધિ, આરોગ્ય, આયુષ્ય, અપાર ભક્તિ. એ તકે ભક્તિ એટલા માટે માંગવી કે જ્યારે ધન ધાન્ય સમૃદ્ધિ ખૂબ આવે તો એનો પાછો સદુપયોગ કરતા આવડવો જોઈએ. કારણ કે જે આપણી પાસે આવે છે ને તે બધું આ બધું મિલકતો ને બધું ખેતરો ખરીદવા માટે નથી આવતું. એનો કેટલોક અંશ 5%, 10%, 20%, 25% ધર્મમાં ખર્ચવો જોઈએ. ધર્મ એટલે એવું નહીં કે ફલાણા મંદિરને કરોડોનું દાન કરીએ, એવું નહીં. હવન કરાવો, યજ્ઞ કરાવો, ભૂખ્યાઓને ભોજન કરાવો, અંધજનોની સારા છે, જે એવી આ બધી સંસ્થાઓ કે જ્યાં તમે રૂબરૂ જઈને તમારી રીતે કર્મ કરાવો. એમ પૈસા આપીને છૂટી નહીં જાઓ, કારણ કે તમે પૈસા આપીને છૂટી જાઓ, એ કેવો ઉપયોગ કરે તો તમને ક્યાં ખબર છે. ઉલ્લેખા તમને પૈસાનો દુરુપયોગનો પાપ લાગે, સમજા. આપણે કોઈ ગરીબને આપી દીધા 100 રૂપિયા, બરાબર, અને એને દારૂ પીધો તો એ પાપ તમને જ લાગવાનો છે. એટલે પૈસાનો તમારી હાજરીમાં ઉપયોગ કરાવો, તમે ખુદ કર્મ કરો. ચાલો ત્યારે મળીએ પ્રાતઃકાળના સંજય બોરીવાલાના આ સત્સંગમાં, સંવાદમાં. સૌરે સખાઓને પ્રણામ. કોઈ પણ પ્રશ્ન હોય જીવનમાં તો મને કોલ કરી શકો છો, વોટ્સઅપ કરવાનો પહેલાં, અને ત્યાં તમારી રજૂઆત કરી દેવાની ગુજરાતી ભાષામાં, હિન્દીમાં, તમને જે રીતે ફાવે તે રીતે. પછી હું મારી અનુકૂળતા તમને ફોન કરીશ. મારો નંબર છે 7405323000. અને મારી આ તમારા પ્રત્યેની જે સેવા છે એનો કોઈ ચાર્જ નથી, એક જ ચાર્જ છે, માનવ થાવ અને માનવતાના કર્મ કરો. પરસ્પર દેવો ભવ.